મિત્રો નમસ્કાર, ગુડ મોદી કેર મોર્નિંગ. સ્વાગત છે તમારું મોદી કેરની એકમાત્ર ગુજરાતી ચેનલ મોદી કેર 180 અભિયાનમાં. હું છું આપનો હોસ્ટ આશીષ ગોહિલ. મિત્રો, તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો, શું તમે તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ, એક પોઝિટિવ ચેન્જ, એક એવું પરિવર્તન લાવવા ઈચ્છો છો જેનાથી તમે મુક્તપણે જીવન જીવી શકો, પોતાની આકાંક્ષાને કોઈ બંધન વગર, કોઈ સીમા વગર નવી ઉડાન આપી શકો? શું તમે ખરેખર તમારી જિંદગી આઝાદીપૂર્વક જીવવા ઈચ્છો છો? જો તમારો જવાબ હા છે તો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો. સમસ્ત મોદી કેર પરિવાર તરફથી અમે તમારું સ્વાગત કરીએ છીએ મોદી કેર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રેઝન્ટેશનમાં. કોઈ પણ પરિવર્તન વગર નથી આવતું, અને જો તમે એક બહેતર જીવન જીવવા માટે તૈયાર છો તો સૌથી પહેલા આપણે આપણી વિચારધારામાં પરિવર્તન લાવવું પડશે. જેમ કે શ્રી સમીર મોદીજી આપણને શીખવાડ્યું છે, સોચ બદલો, ખુદ કો બદલો, દુનિયા બદલો. મિત્રો, આપણે સૌ લગભગ આ જ પ્રકારના સપના જોઈએ છીએ. આપણે જોઈએ છીએ એક સુંદર વૈભવી ઘર, પરિવાર સાથે એક પૂરતો સમય, સન્માન, આર્થિક સુરક્ષા, લક્ઝરી કોર્સ, વિદેશ યાત્રા અને સંતાનો માટે બેસ્ટ એજ્યુકેશન. પણ જો હું તમને પૂછું કે શું તમે તમારા સ્વપ્ન પ્રમાણે જીવન જીવો છો, તો લગભગ તમારો આન્સર આવશે ના. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કંઈક ને કંઈક બધા જ સ્વપ્ન પૂરા કરવા માટે આપણે આર્થિક રીતે વધારે મજબૂત થવું પડશે, બરાબર ને? એટલે મોટાભાગના લોકો પોતાના સપના પૂરા કરી શકતા નથી. શા માટે કરી શકતા નથી? એનું સ્પેસિફિક રીઝન આ છે, કારણ કે ઘણીવાર સ્વપ્ન તો દૂર, પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી કરવી બી મુશ્કેલ બની જતી હોય છે. કારણ કે મોંઘવારી એક એવી સચ્ચાઈ છે જે દર વર્ષે ઝડપથી વધી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, દર 20 વર્ષે ઘરનો ખર્ચો 10 ગણો વધી જાય છે. કારણ કે 1960માં 4 લોકોનું ફેમિલી હતું, તો એના ઘરનો ખર્ચો જે 100 રૂપિયા થતો હતો એ વધીને અત્યારે 2020માં 1 લાખ રૂપિયા જરૂરી છે. તો 1 લાખ રૂપિયા હશે તો ખાલી આપણે આપણું જીવન ચલાવી શકશું. આપણે જે સપનાવાળી લાઈફ છે, જે લક્ઝરી લાઈફસ્ટાઈલ જે છે, એ આપણે નથી જીવી શકતા. એ વસ્તુ હકીકત છે. એટલે એવો કોઈ અવસર હોઈ શકે કે જેનાથી આપણે આપણા સપનાને સાકાર કરી શકીએ. તો શું તમે તમારા સપના પૂરા કરવા ઈચ્છો છો? એવો કોઈ મોકો કે ઓપોર્ચ્યુનિટી તમારે જોઈએ છે કે જેનાથી તમે તમારું જીવન આઝાદીથી તમે વિતાવી શકો? તો આવનારા 15થી 20 મિનિટમાં આવો એક જબરજસ્ત મોકો જે છે એના વિશે હું તમારી સાથે વિસ્તારથી વાત કરવાનો છું. અને જો 20 મિનિટમાં આ તમે ઓપોર્ચ્યુનિટીને ધ્યાનથી સમજી લીધી, તો હું ગેરંટી આપું છું કે તમે તમારા તો સપના પૂરા કરી જ શકશો, સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર્સના બી નાના મોટા સપના તમે આરામથી પૂરા કરી શકીશ. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરશું એક જૂની વિચારધારાના પ્લાન વિશે. હું એને 40 વર્ષનો પ્લાન કહીશ, કારણ કે આમાં કેવું છે કે આપણી જે ઇન્કમ જે છે એ એક્ટિવ ઇન્કમ ઉપર આપણે જીવતા હોય છે. એમાં આપણે આપણા સપનાને પૂરા કરી દેતા હોય છે. જનરલી તમે જુઓ તો આપણે એક કામ કરવાનું શરૂ કરીએ છીએ 18થી 21 વર્ષની વયથી. સતત 40 વર્ષ સુધી રોજ આપણે કામ કરતા હોઈએ છીએ અને 60 વર્ષે આપણે નિવૃત્ત થઈ જતા હોઈએ છીએ. આમાં કેવું છે કે જ્યાં સુધી તમે કામ કરશો ત્યાં સુધી તમને પૈસા આવશે, પણ જેવું તમે કોઈ કારણથી કામ બંધ કર્યું અથવા તો કામ કરવાનું નથી જઈ શક્યા, તો એ સમયથી તમારા પૈસા આવવાના બંધ થઈ જશે. જેટલા પણ નોકરી કરતા લોકો છે, પોતાનો વ્યવસાય ધરાવતા લોકો છે, ડોક્ટર્સ છે કે સીએ છે, પ્રોફેશનલ છે, એ બધા જ લોકો, કે સપોઝ એક એક્ઝામ્પલ તમને આપો કે ધારો કે શહેરના એક સૌથી ખ્યાતનામ ડોક્ટર છે, જો એ ખુદ બીમાર પડી જાય અને પોતાના ક્લિનિક પર ના જઈ શકે તો તેમની આવક બંધ થઈ જશે. કારણ કે વર્લ્ડમાં 80% લોકો એક્ટિવ ઇન્કમ પર નિર્ભર છે. એટલે આપણે હંમેશા જોઈએ છીએ કે મોટાભાગના લોકો પોતાની આવકમાંથી બચત કરવાનો પ્રયત્ન કરે છે. નાની નાની સગવડતો પરના ખર્ચ ને બિનજરૂરી ખર્ચ માને છે. એવું માને છે કે આજે તો પૈસા આવે છે, પરંતુ જો તબિયત સારી નહીં રહી તો પૈસા ક્યાંથી આવશે? કે પરંતુ તમે વિચારો, અહીંયા એક પ્લાન, આઝાદી પ્લાન છે. જો આપણને એક એવું માધ્યમ મળે કે જેના થકી આપણે સ્વયં માટે પેસિવ ઇન્કમનો એક સ્ત્રોત ઊભો કરી શકીએ, તો કેવું લાગે તમને? એક એવો પ્લાન કે જે તમારી જિંદગી બદલી શકે. ભલે આપણે રોજ કામ ના કરીએ તો પણ આપણા પૈસા સતત આવતા રહે, તો કેવું લાગે તમે? તો શું તમે તમારા માટે એક પેસિવ ઇન્કમ ઊભી કરવા ઈચ્છો છો? પેસિવ ઇન્કમ ઊભી કરવાના ઘણા બધા રસ્તા છે. સૌથી પહેલો રસ્તો, એક બુક લખીએ. એ જેટલી વેચાશે એટલી રોયલ્ટી આપણને મળવાની છે, પરંતુ મોટાભાગના લોકો જે છે એ બુક લખી શકતા નથી. એક નિબંધ લખવો બી મુશ્કેલ છે, ત્યાં બુક લખવું તો બહુ દૂરની વાત થઈ જાય છે.
અથવા તો તમે થોડાક ગીત રેકોર્ડ કરો, જ્યારે તમારી સીડી વેચાશે ત્યારે તમને રોયલ્ટી મળશે, જે રીતે કિશોર કુમાર ને મળે છે એ રીતે. તો મિત્રો, કેટલા લોકો સરસ મજાનું ગીત ગાઈ શકીએ છીએ. આજ તમે જુઓ તો મોટાભાગના લોકો બાથરૂમ સિંગર બની ચૂક્યા હોય છે, પણ પ્રોફેશનલ સિંગર બનવું બહુ દૂરની વસ્તુ છે. તો શું કરવું? કારણ કે આ વસ્તુ તો આપણે કરી શકતા નથી. તો તમને એક એવો રસ્તો હું બતાવું કે જે દરેક વ્યક્તિ અપનાવી શકે છે, કોઈ પણ પ્રકારના રોકાણ કે રિસ્ક વગર, અને એને કહેવાય છે નેટવર્ક માર્કેટિંગ, જેને કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ કરી શકે છે. આ પ્લાન જે છે એ 2 થી 5 વર્ષનો પ્લાન છે. શરૂઆતમાં આ પ્લાનમાં તમારે મહેનત વધારે કરવી પડે છે અને આવક ઓછી હોય છે, પણ જેમ જેમ સમય જતો જશે એમ તમારું નેટવર્ક વધતું જશે, એમ તમારી મહેનત ઓછી થતી જશે અને કમાણી વધતી જતી હોય છે. તો ચાલો જાણીએ આ વસ્તુ એકચ્યુઅલમાં છે શું. હવે મિત્રો, સૌથી પહેલાં નેટવર્ક માર્કેટિંગ સમજવા માટે આપણે પહેલાં પરંપરાગત, જે અત્યારનું જે ટ્રેડિશનલ માર્કેટ છે એ સમજવું બહુ જરૂરી છે. હવે પરંપરાગત માર્કેટિંગ છે એમાં કોઈ પણ સામાન અનેક હાથમાંથી પસાર થયા બાદ આપણી પાસે પહોંચે છે. કેવી રીતે? કે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે જે સામાન કંપની બનાવે છે એ ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, ત્યાંથી હોલસેલર પાસે આવતો હોય છે, ત્યાંથી રિટેલર પાસે આવતો હોય છે, અને પછી આપણી જેવા ગ્રાહક જે છે એમની પાસે પહોંચતો હોય છે. અને આ પહોંચતા પહોંચતા એ સામાનની કિંમત અનેક ગણી વધી ચૂકી હોય છે. આ ઉપરાંત જાહેર ખબર, મતલબ એડવર્ટાઇઝમેન્ટ બી લોકો આપતા હોય છે, અને એમાં તમે કેવું નથી આવવાના, એમાં ફિલ્મ સ્ટાર કે જે સેલિબ્રિટીઝ જે છે એ લોકો આવતા હોય છે. તો એ પણ ઘણા બધા પૈસા જે છે એ લઈ જતા હોય છે. તો આ બધા જ પૈસા જે છે એ તમારી અને મારી જેવા જે ગ્રાહક છે એમના ખિસ્સામાંથી જ જતા હોય છે. એટલે જો આપણે આમ જ સામાન ખરીદતા રહ્યા તો આપણા જીવનમાં કોઈ બદલાવ નથી આવવાનો. તો એનાથી ટોટલી ડિફરન્ટ છે ડાયરેક્ટ સેલિંગ અથવા તો નેટવર્ક માર્કેટિંગ, કે એમાં કેવું છે કે ડાયરેક્ટ કંપનીમાંથી સામાન જે છે એ કસ્ટમરને પહોંચે છે, કારણ કે એમાં કોઈ વચેટિયા હોતા નથી, એટલે ઘણા પૈસાની બચત થાય છે. અને એ જે બચત થાય છે એનો ફાયદો જે છે એ ગ્રાહક સુધી પહોંચતો હોય છે. એટલે આ સિસ્ટમમાં કોઈ જાહેર ખબરની જરૂરિયાત હોતી નથી, કેમ કે તમારો અનુભવ જ તમારી ઉત્પાદન જે છે, પ્રોડક્ટ જે છે એની જાહેરાત હોય છે. અને એ પ્રોડક્ટ જે છે એ પર્સન ટુ પર્સન જે એકબીજા સાથે વાત કરીએ છીએ, માઉથ પબ્લિસિટી કરીએ છીએ, એના દ્વારા જ સેલ થતી હોય છે. અને આ જ રીતે તમે બની જાઓ છો તમારા જ ખુદના બ્રાન્ડ એમ્બેસેડર, કારણ કે કંપની તમને ઓનર બનાવે છે અને ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે એની પાર્ટનરશિપ તમને ફ્રીમાં આપે છે. એટલે જ્યારે તમે લોકોને આ ઉત્પાદન આપો છો ત્યારે બહુ સારી એવી તમે અર્નિંગ કરી શકો છો. તો હવે મિત્રો, તમે જ વિચારો કે એક એવું ટ્રેડિશનલ માર્કેટ છે કે જ્યાં તમારા પૈસા જે છે એ જાય છે, જે ખરીદી કરો છો એમાંથી તમને 1 રૂપિયાની બી ઇન્કમ નથી થતી. જ્યારે બીજું એક એવું માર્કેટિંગ છે કે જે નેટવર્ક માર્કેટિંગ કહેવાય છે, કે જ્યાં તમારા જે ખર્ચા છે એમાંથી બી તમને ઇન્કમ આપવાનો એક મોકો આપે છે. તો તમે જ વિચારો, આપણે કઈ સિસ્ટમ ફોલો કરવી જોઈએ? ટ્રેડિશનલ માર્કેટિંગ સિસ્ટમ ફોલો કરવી જોઈએ કે નેટવર્ક માર્કેટિંગ સિસ્ટમ? તો કે ઓબ્વિયસ છે નેટવર્ક માર્કેટિંગ સિસ્ટમ. હવે મિત્રો, ડાયરેક્ટ સેલિંગ જે છે એ શા માટે બીજા બધા બિઝનેસ અથવા તો પ્રોફેશન અથવા તો જોબથી બેટર છે? શા માટે? કારણ કે આ વેપારને તમે કોઈ પણ રોકાણ વગર શરૂ કરી શકો છો. જ્યારે કોઈ પણ પ્રકારનો બીજો તમે બિઝનેસ કરતા હોય તો લાખો રૂપિયાનું રોકાણ કરવું પડતું હોય છે, કે મતલબ આ વેપારમાં કોઈ રોકાણ નથી, કોઈ રિસ્ક નથી, અને તમે દિવસમાં કેટલા કલાક કામ કરો છો અને કેટલા પૈસા કમાવો છો તો તમે જાતે જ નક્કી કરી શકો છો. કારણ કે જો તમે કોઈ નોકરી કે પરંપરાગત વેપાર કરી રહ્યા છો તો નિવૃત્તિ સાથે તમારી આવક પણ બંધ થઈ શકે છે. જ્યારે અહીંયા તમારે નોકરી કે અનુભવ અથવા તો તમારા પરિવારને ટ્રાન્સફર નથી કરી શકતા, પણ આ બિઝનેસ, આ વેપાર તમે તમારા પરિવાર અથવા તો નોમિનીને બી ટ્રાન્સફર કરી શકો છો. ટોટલી પાર્ટ ટાઈમ બિઝનેસ છે અને પેસિવ ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. ઓકે, તો હવે આપણે એક એવી કંપનીની વાત કરીશું કે જેણે નેટવર્ક માર્કેટિંગની ભારતમાં શરૂઆત કરેલી છે, જે કંપની ભારતમાં અગ્રણી છે, અને ખૂબ ગર્વ સાથે હું કહી શકું છું કે એ કંપનીનું નામ છે મોદીકેર. મોદીકેર ભારતની આ કન્સેપ્ટ લાવવાવાળી પહેલી ડાયરેક્ટ સેલિંગ કે MLM કે નેટવર્ક માર્કેટિંગ કંપની છે. આ કંપનીની શરૂઆત 1996માં થઈ છે અને એના ઓનર છે મિસ્ટર સમીર મોદી સર. ઓકે, મોદીકેર પાસે ફક્ત એક જ પ્રોડક્ટ છે અને એનું નામ છે આઝાદી. ભલે ટોટલ 450થી બી વધારે પ્રોડક્ટ છે, પણ કંપનીના ઓનર એક જ કહે છે કે મારી એક જ પ્રોડક્ટ છે અને એને હું આઝાદી કહું છું. એનો એક જ એમ છે કે ઘરે ઘરે લોકોને નેચરલ પ્રોડક્ટ પ્રોવાઈડ કરીને
કેમિકલથી આઝાદ કરવા છે અને સાથે સાથે જે લોકોને રિયલમાં પૈસા કમાવા છે એને ફાઇનાન્શિયલ બી આઝાદ કરવા છે. કારણ કે પ્રત્યેક પ્રોડક્ટ કોઈને કોઈ એક જરૂરિયાત જે છે એ પૂર્તિ કરે છે અને સમીર મોદી આઝાદી પ્લાન તમારી બધી જ જરૂરિયાતો અને તમારા બધા જ સપનાઓને સાકાર કરવાનું એક સામર્થ્ય રાખે છે. પછી ભલે તે તમારા સપનાનું ઘર હોય, બાળકોનું ભણતર હોય, વૈભવી ઘર હોય, વિદેશ યાત્રા હોય કે અન્ય કોઈ પણ સપના હોય કે તો મોદી કેર એક બહુ મોટા બિઝનેસ ગ્રુપ છે, એનો હિસ્સો છે જેનું નામ છે મોદી એન્ટરપ્રાઇઝ. મોદી એન્ટરપ્રાઇઝની શરૂઆત થઈ હતી 1933માં, જ્યારે એમના સંસ્થાપક રાય બહાદુર ગુજરમલ મોદીએ 400 રૂપિયાથી વેપાર શરૂ કર્યો હતો અને બેગમબાદમાં સૌથી પહેલી એક સુગર મિલની સ્થાપના કરી હતી. ઓકે, એ પછી એ ગુજરમલ મોદીજી દૂરદર્શી અને દેશના નિર્માણમાં બી અગ્રેસર હતા. એટલે 1933થી 72ની વચ્ચે એમણે નવા 27 ઉદ્યોગોની સ્થાપના કરી અને તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા 1968માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવેલા હતા. ત્યાર પછી ગુજરમલ મોદી બાદ એમના સૌથી મોટા પુત્ર મિસ્ટર કે મોદી સરે એ ગ્રુપનું કમાન સંભાળ્યું અને એ બી એક સ્વપ્નશીલ અને બાહોશ બિઝનેસમેન હતા. કે મોદીજીના નેતૃત્વ નીચે મોદી ગ્રુપ જે છે એમનો વેપાર 90થી વધારે કન્ટ્રીમાં ફેલાયો અને આજ એમનું ટર્નઓવર 63,000 કરોડથી પણ વધારે છે અને 28,000થી વધારે એમ્પ્લોય આ મોદી ગ્રુપમાં કામ કરે છે. એ પછી એમના સૌથી નાના પુત્ર સમીર મોદી સરે 1996માં મોદી કેરનો પાયો નાખ્યો. મોદી કેરમાં આજે લાખો કન્સલ્ટન્ટ જોડાઈ ચૂક્યા છે અને સમીર મોદી સર મોદી કેર ઇન્ડિયન આઈડીએસએ ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશનના ફાઉન્ડિંગ સભ્ય છે. આઈડીએસએ એક એવી સંસ્થા છે જે પ્રત્યેક કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટ સેલિંગ કંપનીના હિતોની રક્ષા કરે છે. તો કંપની પાસે એક અદ્ભુત અને આકર્ષક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. મોદી કેરને અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે જે અને ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જે ગુડ્સ મેન્યુફેક્ચરિંગથી બી સર્ટિફાઈડ છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણી પાસે કયા કયા ઉત્પાદનો છે. તો મિત્રો, તમે સવારથી લઈને સાંજ સુધી ઘરમાં ઘણા બધા પ્રોડક્ટ યુઝ કરતા હોય છે, જેમ કે ચા, કોફી, ઘી, તેલ, મધ, પાસ્તા, મસાલા, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, હેર ઓઇલ, કચરા પોતાનું લિક્વિડ, કપડાં ધોવાનું લિક્વિડ, વાસણો ટકવાનું બાથરૂમ ક્લીનર, ટોયલેટ ક્લીનર, પછી હેલ્થ રિલેટેડ રેન્જ છે, કલર કોસ્મેટિક છે, કૃષિ રિલેટેડ છે, હોમ કેર, સ્કિન કેર, ઓટો કેર, ફૂડ એન્ડ બેવરેજીસ, પર્સનલ કેર, જ્વેલરી અને ટેકનોલોજી રિલેટેડ, રેડિયેશન રિલેટેડ બી પ્રોડક્ટ્સ આપણી પાસે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મોબાઈલ સિક્યોરિટી માટે આપણી પાસે એન્ટીવાયરસ બી છે. તો આટલી બધી પ્રોડક્ટ્સ જે છે એ આપણી પાસે છે. તો આ બધી પ્રોડક્ટ્સ જે છે એ તમે જેટલો વધારે ઉપયોગ કરશો અને જેટલું વધારે તમે લોકો સાથે શેર કરી શકશો એટલું તમે વધારે અર્નિંગ કરી શકો છો અને સાથે સાથે તમારા સપના પણ પૂરા કરી શકો છો. તો મિત્રો, સમીર મોદી ઉત્પાદન પ્રોડક્ટની સાથે સાથે મોદી કેરની એક બહુ મોટી ખાસિયત છે અને એ છે સમીર મોદી આઝાદી પ્લાન. સમીર મોદી આઝાદી પ્લાન ઇન્ડસ્ટ્રીઝનો બેસ્ટ પ્લાન છે, કારણ કે ટોટલ ગ્રુપ બિઝનેસ વોલ્યુમના 62% સુધી એ તમારી અને મારી જેવા લોકો વચ્ચે બોનસ તરીકે આપે છે. આ પ્લાનમાં કોઈ પણ પ્રકારનું ટાઇટલ મેળવવા માટે કોઈ ટાઈમ લિમિટ નથી, કારણ કે જેમ તમારો બિઝનેસ ઇન્ક્રીઝ થતો જાય છે એમ તમારું લેવલ વધતું જાય છે અને આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની બી કોઈ જરૂર નથી. અને તમને મળે છે બેસ્ટ ક્વોલિટીના વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ 100% સેટિસ્ફેક્શન ગેરંટી સાથે. અને મોદી કેરમાં સફળ થવા માટે તમને એક જબરજસ્ત ટ્રેનિંગ સિસ્ટમ સક્સેસ પ્રિન્સિપલ્સ બાય મોદી કેર બી તમને ટોટલી હેલ્પ કરે છે. પ્લસ તમને જેમ આ મોદી કેર બિઝનેસમાં લાવેલા છે એ વ્યક્તિ બી તમને ટોટલી 100% જ્યાં સુધી તમારો બિઝનેસ સેટ ના થાય ત્યાં સુધી તમને હેલ્પ કરે છે. તો મિત્રો, સમીર મોદી આઝાદી પ્લાનમાં તમને ટોટલ 8 તરીકાની ઇન્કમ મળે છે. આ 8 પ્રકારની ઇન્કમ વિશે આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરશું. સૌથી પહેલું જે છે આપણે વાત કરીએ બચત અને રિટેલ લાભ વિશે. હવે તમે જે કંઈ પણ સામાન ખરીદો કરો છો એ ખરીદી ઉપર તમારી બચત થાય છે અને જો તમે આ સામાન તમારા આગળના ગ્રાહકને તમે આપો છો તો તમે રિટેલ લાભ પણ એના ઉપર મેળવો છો, જે 20% સુધીનો હોઈ શકે છે. કે એક એક્ઝામ્પલ તમને આપું કે ધારો કે કોઈ પ્રોડક્ટની હોલસેલ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇસ 100 રૂપિયા છે અને એની એમઆરપી 120 રૂપિયા છે, તો તમે ખરીદી કરશો તો સીધું 20 રૂપિયા તમને ફાયદો થશે. અને જો તમે આ સામાનનો ખુદ યુઝ કરો છો તો તમને ફાયદો થશે 20 રૂપિયાનો. અને જો તમે કોઈ ગ્રાહકને વેચો છો તો આ જ 20 રૂપિયા જે છે એ તમને રિટેલ પ્રોફિટ અથવા તો રિટેલ બેનિફિટ બી મળી શકે છે. હવે આ ફાયદાને અનેક ગણો વધારવા માટે કંપની પાસે એક જબરજસ્ત પ્રોફેશનલ કામ
પ્રોગ્રામ છે જેને કહેવાય છે લોયલ્ટી પ્રોગ્રામ. પણ તો લોયલ્ટી પ્રોગ્રામ પહેલાં હું તમને થોડીક અમુક વસ્તુ શેર કરીશ કે સિમ્પલી દર મહિને આપણા ઘરની ખરીદી 2500થી 5000ની વચ્ચે થતી હોય છે. અહીંયા 5000નું એક એક્ઝામ્પલ લીધું છે. તો તમે સિમ્પલ મોદી કેરના કસ્ટમર નંબર લ્યો છો તો સૌથી પહેલું દરેક પ્રોડક્ટ ઉપર ફર્સ્ટ બેનિફિટ 10થી 20% તમને ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજો બેનિફિટ કંપની દર મહિને તમને 10% એક્સ્ટ્રા પ્રોડક્ટ આપે છે. 1000 ઉપર 100ની, 2000 ઉપર 200ની, 3000 ઉપર 300ની. અને હવે હું તમને લોયલ્ટી પ્રોડક્ટની વાત કરું તો જો તમે સતત 6 મહિના સુધી 2500થી 5000નો સામાન તમે ખરીદી કરો છો 15 તારીખ સુધીમાં, તો 7મા મહિને તમને 6 મહિનાની જે એવરેજ છે એટલા રૂપિયાનો સામાન કંપની તમને ફ્રીમાં આપે છે. અને જો એક વર્ષ તમે 2500થી 5000નો સામાન ખરીદી કરો છો તો 13મા મહિને તમને ડબલ એવરેજનો સામાન ફ્રીમાં આપે છે. તો મિત્રો સિમ્પલ અહીંયા એક એક્ઝામ્પલ આપે છે. દર મહિને તમે 5-5000નો સામાન ખરીદી કરો છો, 6 મહિના સુધી કરો છો તો 7મા મહિને તમને 5000નો સામાન ફ્રીમાં મળે છે. અને જો આખું વર્ષ તમે દર મહિને 5000નો સામાન ખરીદી કરો છો તો 13મા મહિને તમને 10,000 રૂપિયાનો સામાન ફ્રીમાં મળે છે. તો મિત્રો આટલા સામાન જબરજસ્ત બેનિફિટ મળતા હોય તો ટોટલ તમને જોઈએ તો 58.5%નો ખાલી દુકાન બદલવાનો કંપની ફાયદો આપે છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ, કંપની પરફોર્મન્સ બોનસ આપે છે. એ કેવી રીતે છે? એ બી બહુ આકર્ષક ઇન્કમ છે. અને એના નામ મુજબ જ તમને અને તમારી ટીમ દ્વારા જે કરવામાં આવેલા છે ગ્રુપ બિઝનેસ વોલ્યુમ એના ઉપર આપવામાં આવે છે. અને એનો સૌથી મોટો ફાયદો એ છે કે એની જે કેલ્ક્યુલેશન જે છે એ પર્સેન્ટેજ વાઇઝ કરવામાં આવે છે, જે તમને આગળ વધતા જોડતા ક્રમમાં વધતી જાય છે. તમારો કોઈ પણ મહિનો શૂન્યથી શરૂ થતો નથી. જ્યારથી તમે પહેલા મહિનાનો પૂરો કર્યો ત્યાંથી જ આગળનો નવો મહિનો શરૂ કરવામાં આવે છે. જેમ જેમ તમે બિઝનેસ વધારો છો એમ દર મહિનાના જે તમારા બિઝનેસ વોલ્યુમ છે એ ક્યુમ્યુલેટિવ આગળ વધતા જાય છે. દર મહિને તમારા એડ થતા હોય છે. અને જો તમે જોડતા ક્રમમાં અહીંયા દેખાય છે કે પોઈન્ટ વેલ્યુ છે 1થી લઈને 300 પોઈન્ટ મેળવ્યા હોય તો તમે કન્સલ્ટન્ટના સ્તર પર આવો છો અને ત્યારે તમારી ટકાવારી જે છે પર્સન્ટેજ 7%ના લેવલે આવો છો. અને 7માંથી તમે 301 પોઈન્ટ તમારા થાય છે એટલે 10%ના લેવાય. એમ કરતાં કરતાં 13, 16, 19 અને 22%ના લેવલ સુધી તમે પહોંચો છો. હવે એક્યુમ્યુલેશન શક્તિ શું છે એના વિશે આપણે જાણીએ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા મહિનામાં તમે 200 ગ્રુપ પોઈન્ટનો બિઝનેસ કર્યો છે. એટલે તમારા ટોટલ 200 પોઈન્ટ થયેલા છે અને તમારું ટાઇટલ જે છે એ કન્સલ્ટન્ટ કહેવાશે કે અને તમારા પર્સન્ટેજ લેવલ જે છે એ 7%નો લેવલ થશે. અને ત્યારે તમને મળશે 378 રૂપિયા. આની ગણતરી કરવી બહુ ઇઝી છે. 200 પોઈન્ટ ઇન્ટુ 27 ગુણ્યા 7% કરો એટલે 378 રૂપિયા આવશે. એના પછીના મહિને પણ સપોઝ તમે 200 પોઈન્ટનો જ બિઝનેસ કરો છો તો તમારું લેવલ જે છે એ 7%ની જગ્યાએ 10% થઈ જશે. અને તમારું જે અર્નિંગ જે છે એ થશે 540 રૂપિયા. બીજું એક એક્ઝામ્પલ આપો કે પહેલા, બીજા અને ત્રીજા મહિને ત્રણેય મહિને તમે 2500 ગ્રુપ બિઝનેસ વોલ્યુમ જે છે એ તમે કરો છો. તો જોડતા ક્રમમાં તમારો બિઝનેસ પહેલા મહિને 2500 પીવી થશે, બીજા મહિને તમને 2500 પ્લસ 2500 5000 જીપીવી થશે અને ત્રીજા મહિને 7500 જીપીવી થશે. તો તમારું ટાઇટલ પહેલા મહિને જે 13% હશે બીજા મહિને 19% થઈ જશે અને ત્રીજા મહિને 22% થઈ જશે. તો ત્યારે પહેલા મહિને તમારું જે બોનસ હશે, તમારી જે ઇન્કમ હશે 8775 રૂપિયા હશે. બીજા જ મહિને સિમિલર વર્ક તમે કરશો તો પણ તમને 12825 રૂપિયા મળશે અને ત્રીજા મહિને તમને મળશે 14850. તો મિત્રો અહીંયા તમે જુઓ છો દર મહિને તમે સરખો બિઝનેસ કરો છો પણ તમારું બોનસ જે છે, તમારી ઇન્કમ છે સતત વધતી જાય છે. શા માટે? એક્યુમ્યુલેશન. તો મિત્રો પાવર ઓફ નેટવર્કિંગ કે પાવર ઓફ બિઝનેસ આ જ છે. હવે આગળની વાત જાણતા પહેલાં આપણે જાણીશું કે તમે મોદી કેરમાં કેવી રીતે લીડરશિપ ટાઇટલ્સ મેળવી શકો છો. મિત્રો જેવા તમે 6000 પ્લસ 1 પોઈન્ટ મેળવો છો એટલે તમે ડાયરેક્ટર બની જાઓ છો. અને ત્યારબાદ જો દર મહિને તમે 1100 પોઈન્ટનો તમે બિઝનેસ કરો છો તો તમે ડાયરેક્ટર ક્વોલિફાય માટે રીક્વોલિફાઈડ થાઓ છો અને તમને નવું ડાયરેક્ટર બોનસ મળતું જાય છે. અને જો તમારી નીચે એક ક્વોલિફાઈડ ડાયરેક્ટર તમે કરો છો અને તમારી સાઈડની લેગમાંથી તમે 1100 બિઝનેસ વોલ્યુમ તમે કાઢો છો તો તમે સિનિયર ડાયરેક્ટર લેવલ ઉપર આવો છો અને 2 ડાયરેક્ટર લેગ પર તમે બનો છો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને
3 ક્વોલિફાઈડ ડાયરેક્ટર લેગ તમારી ટીમમાં બને છે તો તમે સિનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બની જાઓ છો. આ જ રીતે જો તમે ટેબલને ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો છો કે 14 ક્વોલિફાઈડ ડાયરેક્ટર લેગ તમારી ટીમમાં બને છે. ત્યારે તમારું ટાઇટલ બને છે ગ્લોબલ બ્લેક ડાયમંડ ડિરેક્ટર. અને જેમ તમે ટાઇટલ આ મેળવતા જશો એમ તમારી ઇન્કમ છે એ જબરજસ્ત વધતી જાય છે. આગળ જતાં કંપની તમને ફ્રીમાં કાર, ફ્રીમાં ઘર અને ફ્રીમાં હરવા ફરવાનું બી આપે છે. હવે આપણે સૌથી પહેલાં ડાયરેક્ટર બોનસની આપણે વાત કરશું. તો મિત્રો અહીંયા કંપની તમારા ટોટલ જે ડાયરેક્ટર જે છે એ ટોટલ કંપનીના જે બિઝનેસ વોલ્યુમ જે છે એના 14% એક્સ્ટ્રા અલગ કાઢે છે અને તમને એના ઉપર તમારી ઇન્કમ જે છે એ થતી હોય છે અને એના ઉપરથી તમારું માસિક જે ઇન્કમ જે છે એ થતું હોય છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તો એ રીતે તમારું થતું હોય છે. વિદેશ યાત્રા મિત્રો શું તમે હરવા ફરવા કે વિદેશ યાત્રા પર તમે જવા ઈચ્છો છો? જો તમે તમારું વિદેશ યાત્રાનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો મોદી કેર આઉટબાઉન્ડ ટ્રાવેલ બોનસ દ્વારા જે તમારા બીવીના ટોટલ 3% પુલથી કરવામાં આવે છે તે મેળવવા માટે કમસે કમ તમારી પાસે એક સિનિયર ડાયરેક્ટર ટાઇટલ હોવું જરૂરી છે. જે પણ મહિનામાં તમારું ટાઇટલ કમસે કમ સિનિયર ડાયરેક્ટર હશે તે મહિનામાં તમને આઉટબાઉન્ડ ટ્રાવેલ બોનસ મળશે અને આ બોનસ દ્વારા તમે તમારું વિદેશ યાત્રાનું સપનું જે છે એ સાકાર કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે કંપનીએ ઘણા બધા એમના કન્સલ્ટન્ટને રશિયા, મોસ્કો, તુર્કીમાં, ઇસ્તાંબુલ, દુબઈ, અબુધાબી, મલેશિયા, સિંગાપુર લઈને ગયેલા છે. એટલે જો તમે પણ તમારી વિદેશ યાત્રાનું સપનું પૂરું કરવા ઈચ્છતા હોય તો તમે પણ ટ્રાવેલ બોનસથી તમે એ આરામથી અચીવ કરી શકો છો. મિત્રો ઘણા લોકોનું સપનું હોય છે એક શાનદાર વૈભવી કાર. તો શું તમે પણ તમારું શાનદાર વૈભવી કારનું સપનું પૂરું કરવા ઈચ્છો છો? તો ડેફિનેટલી તમે બહુ સાચા રસ્તા ઉપર છો. મોદી કેર ડ્રીમ વ્હીકલ બોનસ દ્વારા તમે આ પૂરું કરી શકો છો. એ મેળવવા માટે તમારે સતત 3 મહિના માટે સિનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટાઇટલ માટે ક્વોલિફાઈડ થશો તો ચોથા જ મહિનાથી તમે ડ્રીમ વ્હીકલ બોનસના હકદાર બનો છો, જે ટોટલ બીવીના 5% પૂલમાંથી કંપની તમને આપે છે. ઓકે, તો મિત્રો ઘણા લોકોનું સપનું હોય છે એક સુંદર વિશાળ ભવ્ય ઘર. તો શું તમે તમારા આ સપનાને સાકાર કરવા માટે તૈયાર છો? તો મોદી કેર તમને આપે છે સતત 3 મહિના તમે પ્રેસિડેન્શિયલ ડાયરેક્ટર તમે બનો છો તો કંપની તમને ચોથા મહિનાથી આપે છે ડ્રીમ હોમ બોનસ અને જેનાથી તમે તમારું સપનાનું ઘર પૂરું કરી શકો છો. જે મોદી કેર બીવીના 3% પૂલમાંથી તમને આ વસ્તુ મળે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લીડરશિપ પ્રોડક્ટિવિટી બોનસ. મિત્રો આ લીડરશિપ પ્રોડક્ટિવિટી બોનસ જે છે એ કેવી રીતે, જેમાં સૌથી પહેલાં તમે ડાયરેક્ટ લીડરશિપ પ્રોડક્ટિવિટી બોનસ જે છે એ કંપની પોતાના ટોટલ બીવીના 15% હિસ્સામાંથી આપે છે. એ બોનસ મેળવવા માટે તમારું ટાઇટલ મિનિમમ સિનિયર ડાયરેક્ટર હોવું જરૂરી છે અને તમારી પાસે કોઈ એક ડાયરેક્ટર લેગ એવો હોવો જોઈએ કે જે સિનિયર ડાયરેક્ટર હોય અને સાથે સાથે 3600 ગ્રુપ બિઝનેસ વોલ્યુમ થતા હોય અને તમારા ખુદના પર્સનલ બિઝનેસ વોલ્યુમ 1100 પ્લસ થતા હોય તો તમે આરામથી લીડરશિપ પ્રોડક્ટિવિટી બોનસ જે છે એ તમે કહી શકો છો. તો મિત્રો આ એક બિઝનેસ કન્સેપ્ટ એવો છે કે બિઝનેસ શીખવાનો છે અને લોકોને શીખવાડવાનો છે અને જો તમે એક સિમ્પલ સિસ્ટમથી કામ કરવા માટે રેડી થાવ છો તો તમે 100% આમાં સફળ થઈ શકો છો. તો મિત્રો આ વસ્તુ જે છે એ આપણે બી પૈસા કમાવાના છે અને આપણા જાણીતા લોકોને પૈસા કમાવામાં હેલ્પ કરવાની છે અને એમ કરતાં કરતાં તમે એક જબરજસ્ત બિઝનેસ કન્સેપ્ટના માલિક બનો છો અને તમે બહુ આગળ વધી શકો છો. તો મિત્રો અહીંયા તમને શીખવાડવા માટે એક જબરજસ્ત ટ્રેનિંગ સિસ્ટમ છે જેનું નામ છે સક્સેસ પ્રિન્સિપલ્સ બાય મોદી કેર. કંપની ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ જે છે એ ઇન્ડિયાભરમાં કરતી હોય છે. ક્લાસરૂમ ટ્રેનિંગ બી આપતી હોય છે, પ્લસ ઓનલાઈન ટ્રેનિંગ બી તમે લઈ શકો છો અને તમારા લેપટોપ અને મોબાઈલથી બી તમે આ બધી ટ્રેનિંગ્સ જે છે એ લઈ શકો છો. તો એટલી બધી જબરજસ્ત ટ્રેનિંગ સિસ્ટમ આપણી પાસે છે કે જે ઘણી બધી લેંગ્વેજમાં, હિન્દી, ઇંગ્લિશમાં બી અવેલેબલ છે. કોઈ પણ પ્રકારની લેંગ્વેજમાં આપણી પાસે અવેલેબલ છે. પ્લસ સાથે સાથે એવા બી છે આપણી પાસે કે જે તમે લઈને તમે જબરજસ્ત એક બિઝનેસ કન્સેપ્ટ કરી શકો છો. તો મિત્રો હું તો આ બિઝનેસ કન્સેપ્ટ કરવા માટે રેડી થઈ ગયો છું. મેં મારી જિંદગી જે છે એ ચેન્જ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો હું તમને અમારો એક નવો ટ્રેનિંગ પ્રોગ્રામ 10 કદમ આઝાદીનો જે છે એમાં તમને આમંત્રિત કરવા ઈચ્છું છું અને
જો તમે રેડી છો મોદી કેર બિઝનેસમાં સફળ થવા માટે અને તમારા સપના પૂરા કરવા માટે, તો અમે લોકો 100% રેડી છીએ. કારણ કે તમારી સાથે આ આઝાદીના માર્ગ પર અમે લોકો તો છીએ જ, સાથે સાથે કંપનીના ઓનર સમીર મોદીજી બી છે. એ એમ જ કહે છે કે જો તમે એક પગલું ચાલવા માટે રેડી છો તો અમે 2 પગલાં ચાલવા માટે તૈયાર છીએ. તો તમારું સૌનું મોદી કેરમાં સ્વાગત છે. આ બિઝનેસથી તમે એક એવું જીવન જીવી શકો છો જે રિયલમાં તમારે જીવવું જોઈએ, જે વર્લ્ડમાં ખાલી 10% લોકો જીવી રહ્યા છે. તો આવો એક જબરજસ્ત બિઝનેસ છે. એ બિઝનેસમાં એન્ટર થાવ, તમારા સપના સાકાર કરો અને ઘણા બધા લોકોના સાકાર કરવા માટે અમે લોકો રેડી છીએ. તો મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.